હાલો મિત્રો, એક નવા વિડીયોની કેમ ભૂલાઈ ગયું? એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું અમારા નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જય માતાજી, રાધે રાધે. એવું કઈ બોલી નહીં તો બધાને જય માતાજી, જય મા મંગળ, રાધે રાધે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને વ્લોગ કેવો લાગે તે કમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમ તો કે આ તેડકન કહીએ તડકો બહુ લાગે. બહુ તડકો છે ને. હું ખા તડકાની પેપ્સી કે હું નામ નહીં આવડતું. શું કામ કરવાનું છે? કામ તો લાઠિયા વાદા થઈ જાય, બનતન લેવાના હે. પલ્લી જશે તો રાંધશું શેમાં કા? રાંધી તો શું લે, પણ થોડાક તો ગેસનો બાટલો ખૂટી ગયો હોય તો કામ લાગે ને. હાચી વાત તારી. તડકો હે સાંઈ આમ ખાટલો નાખી સુઈ દો ઘડી. હું હતા ને તો તમને તેમ જ લાગતું છે ને હું કામે વીએ જતા હંતે સુતાતી. હા. મારે મગ છે એ બોલા કરવાનું. મારે જવું છે ગામમાં. હા, ઓલું કરવાનું છે. શું કરવાનું છે? સાફળ કરવાનું. હા, મેળો બનાવવાનો છે. સાપરો કરી નાખશું. હા, સાઈડ લેવા આવીને એવું બધું કામ છે તો કન્ટિન્યુ રોગની અંદર રહેજો. કામ ટાઢ લાગે એ કાંઈ એવું કામ કઈ. સારું હાલો. તો હાલો મિત્રો, તો આજે સાપરું બનાવવાનું કામ હતું એ સાર લઈ આવ્યા છે ને અમે કરવા માંડ્યા છીએ સાપરું. કા તો સાર શું કહેવાય, હારી કરી નાખી છે. અહીંથી હેરખું નહીં દેખાતું. તો નેવાનો ઢાળ છે એને આગળ કરવાનું છે સાપરું. મકાન ન કહેવાય, નેવા કહેવાય. દરણું ભરી દઉં ને લઈ જવાનું. તો જાવ કંઈક કામ છે એ કરવાનું છે. નીણ હારી કરી નાખી છે. નીણ જ કરવાનું હોય ને સાપરું. તો એવું કામ કરીએ છીએ. હજી મારે ઓલા કેટલા દિવસ પહેલાં શું કહેવાય બનતન કાપ્યા થઈ વ્યવવાના છે. એવું કામ કરવાનું છે. શું કરવું પડશે? વ્યવહાર તો પડશે, એમાં થોડું ચાલશે. એમાં થોડું હાલ છે એમ કહેવાય, સુધરેલું બોલાય નહીં. આપણી ભાષા ગુજરાતી ઉડે તો જ. હા. હું દળાવી જાય મેં પહેલ. હા, રાણી તમે હાલતા જ નહીં હોય. એને મારે શું કરવું? બોલો નાજીને ખાણી કરે. તો હાલો અત્યારે કરવાનું છે દણું. તો પેલા કરી નાખી દણું, પછી શું કહેવાનું? પછી મળી જાય. હાલો મળવાનું તો કહેવાનું જ નહીં. આખો વ્લોગ બનવતા હતી તો હું જ દેખાવાની છું, એટલે એવું તો કહેવાનું જ નહીં. તો હાલો પેલા દણું કરી નાખું. વાવલી નિયમ છે ઓલાનો, કુદરતી નિયમ છે. આપણે ગમે એ વસ્તુ સારું કરતા હોય તો તરત પવન વિયો જાય. ખબર છે આપણે એક ઝાડ કાઢતા હતા, કેટલો પવન હતો, વાવલ વારે એટલે વિયો જાય. હાન તો હાલો મિત્રો, અચાનક જ તે ભગુડા હાલીને જવાનો પ્લાન બની જશે. તો અમે રેડી થઈ જશે ને હાલતા થઈ જાય ભગુડા તરફ. કા હાલો તો હાલો હાલવા મળશું. જવું પડે ને. અચાનક ફોન આવી જાય શું કરવાનું? હાલો ભગુડા. તો હાલો ધીરે ધીરે હાલતા થઈ જશે.
અમે પૂગી જશે એ લોંગડી હાઈવે. હા લોંગડીએ પૂગી ગયા. તું તો થાકી ગયા થાકી કાંઈ નથી હજી ને થાકી ગયા. એટલે એ હજી નથી થાકી. હાલો ઓલા પડખે વટી જાય પછી. અત્યારે બેસી જશે ચા પાણી પીવા. પીવન છે સા તાર પીવન છે ત્યાં હું એમની અહીં હું આવ્યો કે પછી તું આમ ચા પાણી પીવા એને બધું ભેગું હોય. ચાલો ચા પાણી મગાવી લો. ચા પાણી પીને હાલતા થઈ જાય કેમ કે અંધારું થઈ ગયું છે હજી કલાક 1.5 કલાકનો રસ્તો છે તો અહીંયા પૂછશું. આપણે શું કામ છે રાતનું એટલું દવાનું તમને પણ દક્ષુ હારે આવે તો પાછી વાર લાગશે. હવે નાજીને મળીશું કામ દર્શન કરાવી નાજી એવું કઈ નક્કી ન હોય તો વસાવી દી બસ ત્યાં શૂટ થઈ જાય નક્કી ન હોય કે ગમે કબે કબે એવું કઈ ન હોય. તાર ભાઈ બંધ હાથ કરે ઈલા ભાઈ ગો કેમ કહે કે ફટાકડો ઉડે તો હા કેતા કોના બાવળી એમાં ધ્યાન રાખજો કોઈના બાવળી એમ નિઘા કરતો આમ બોલતો ડાયલોગ છે ઉડે છે. તો હા યાર સાની કપી ઓલા ભાઈ વાટે ઉભા સાની ઓલું કરી જાની એલા પીવી હોય તો જાની એને એક વિડિયો બનાવ્યો એમાં તો 70 વાર દેખાડ્યો ઈ હજી તબેલે પૂગ્યા. તું લેતો જા સા બીજું કઈ લેવાનું છે હે બીજું કઈ લેવાનું છે બીજું ખવડાવું ખાઈ લે ખબર આવે ખાઈ તું હાલો ત્યાં હોટલે જાય ઓલું પંજાબી ખાવા પંજાબી છે એ આ સુરત વાળી હોટી એમાં બેસી દઉં છે ઈ સુરત વાળી થોડી સુરત આમ જો આપણે છા આવી ગઈ છે હે હા કીધું હતી ખબર જ નથી ખબર નથી અમને તો નથી ખબર ને ખબર બસ તો કહો એટલે સાચું. આમ રાખો જો નારિયેલ મોઢે માંડી દીધી બોલો કાંઈ મોઢે ને માંડી હિલા ભાઈ આ કેમ આમ થયું? એટલે સુરત વાળી છે એમ તો કીધું તું મેં આમ નોકરીમાંથી વળી નીકળ્યું. હા બાયપાસ લેવા આવે ને જો આ બસ આવી ગઈ છે અત્યારે આપણે હે ને કપીભાઈ પ્રાણી બેહાડી દેવા છે આવું ને કપી એને ન દઉં. સુરત તો નહીં હો ભાઈ એટલે તો રાહ. ઉડે તો રાહ ને કોઈ નથી સારું તો હવે પછી મળીએ તો 2.5 કલાક રસ્તો કાપ્યા બાદ અમે પૂગી જશે ભગોડાની અંદર. તો હજી તો શું કહેવાય પાર્કિંગમાં પૂગ્યા છે ડાયરો પૂરો થઈ ગયો. આવ્યા ને પછી ડાયરો પૂરો થઈ ગયો. ડાયરો પૂરો થઈ ગયો પછી આવ્યો તારે પણ આપણે હારવાર લગ્ન હતા ને એટલે એમ. તો હાલો હવે જઈ દર્શન કરવા. હાર્દિક સ્વાગત કરે છે. ભગોડા બધા હાલીને આવેલા છીએ કોણ કોણ કઈ ખાલે હાલે તો દક્ષુ નીચે બેઠા અંદર છે આમાં હા અંદર હા કોણ મહિલા નહીં પબ્લિક ઓછું છે હા ચપ્પલ અહીંયા કાઢ નાખો ને ઠીક અને તો ગમે ત્યારે ફોન જ શરૂ હોય એવું લાગે ને તો બધી ખમીરા પછી આવશે તો લેતા આવશે આઈ મેહુલભાઈ ને પૂગી જશે. જય માં મોંગલ